નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધોરાજી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, પ્રસૂતાના પેટમાં જ બાળકનું મોત। 28 તારીખે દાખલ કરાયેલી મહિલાને 15 કલાક સુધી કોઈ સારવાર ન અપાઈ હોવાનો પરિવારનો આક્ષેપ। સોનોગ્રાફીમાં બાળકના ધબકારા ઓછા હોવાનું જણાવી તાત્કાલિક જૂનાગઢ રેફર કરી દેવાયા। પરિવારજનોનો સવાલ, ઇમરજન્સીમાં લોકલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કેમ ન કરાવી? જૂનાગઢ પહોંચતા ડોક્ટરે જાહેર કર્યું કે બાળક 24 કલાક પહેલાં જ મૃત્યુ પામ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જવાબદારીમાંથી છટકવા ખોટું કારણ આપી રિફર કર્યાનો દાવો। જાગૃત નાગરિકો અને પત્રકારો પૂછપરછ માટે ગયા તો ડોક્ટરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। ગરીબ દર્દીઓ રામ ભરોસે, બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ। આશીષ પાટડિયા, ધોરાજી। તમે ધોરાજીના આગેવાન જાગૃત નાગરિક છો, આજે બનાવ બન્યો 28 તારીખે, શું કહેશું, કેની ઘટના? આજે જે એક ગંભીર બનાવ બન્યો છે। આજે એક માસૂમ બાળક એના મમ્મીના પેટમાં મૃત્યુ થયેલું હતું। ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જ્યારે બતાવાયું ત્યારે અહીંના સ્થળ પર હાજર રહેલા ડૉક્ટરે એવું જણાવેલું કે આના ધબકારા બંધ છે, ધબકારા ઓછા મળે છે એવું જણાવેલું। એને તમે જૂનાગઢ લઈ જાઓ, પણ જો ખરેખર ધબકારા બંધ હતા તો જૂનાગઢ લઈ જવાની જગ્યાએ ડૉક્ટર એવું પણ ગાઈડ કરી શકતા હતા કે અહીં પ્રાઇવેટને સોનોગ્રાફી કરાવી શકો અથવા અહીંયા તમે કાંઈ પણ પ્રાઇવેટ જગ્યાએ ઇમરજન્સીમાં કરાવો। પણ જૂનાગઢ 1.5 થી 2 કલાકનો ટાઈમ થઈ ગયો અને ત્યાં ગયા બાદ 14 થી 15 કલાક ત્યાં સોનોગ્રાફી કરવામાં ગયો। એમ કરીને બાળક એના મમ્મીના પેટમાં અવસાન પામ્યું હતું, એને ઓછામાં ઓછા 24 કલાકની આસપાસ થઈ ગયું હતું। ત્યારે ડૉક્ટરે બેજવાબદારીપૂર્વક એનો જવાબ આપી અને પેશન્ટને અહીંથી તાત્કાલિક રવાના કરી દીધા। કોઈ પણ જાતની સારવાર આપ્યા વગર જ ઔપચારિક એમને જ ડાયરેક્ટ એમને અહીંથી રિપેર કરી દીધા। એક માસૂમની જાન ગઈ છે। બની શકે કે આ કેસમાં એવું પણ થઈ શકે કે એમની માતાનું પણ મૃત્યુ થઈ શકે, કારણ કે 15 કલાક। રોહિતભાઈ આત્રોલિયા, વાડોદરથી। રોહિતભાઈ, તમારા ભાભીને એડમિટ કર્યા હતા, કઈ તારીખે એડમિટ કર્યા હતા, શું થયું હતું ને કેવી રીતે થયું, શું ઘટના? મારા ભાભીને 28 તારીખે રાતે 6:30 ને 7ની આડે ગાડે એડ કર્યા હતા। એને ડિલિવરીની પ્રસૂતિ ઉપડવાના કારણે એડ કર્યા હતા। અહીંયા આ લોકોએ દાખલ કર્યા તે પછી સોનોગ્રાફીમાં એ લોકોએ એવું કીધું કે બાળકના ધબકારા નથી મળતા, અને બીજા નંબરમાં કે એ લોકોને એવી વાત કરી કે આનું બીપી વધવાના કારણે તમે આને તાત્કાલિક જૂનાગઢ ટ્રાન્સફર કરો। હવે આથી જૂનાગઢ જવા માટેનો 1.5 કલાકથી 2 કલાકનો રસ્તો છે, પણ ન્યાય સોનોગ્રાફીમાં વારો ન આવ્યો, બરાબર। 1.5-2 કલાક 5 કલાક એ લોકોની નીકળી ગઈ હમણાં। એ બાળક અત્યારે હવે હયાત રહ્યું નથી, બરાબર। ન્યાય બેદરકારી એ લોકોની છે। અહીં મહેતા સાહેબે એવું કહે છે કે મેં એવું કંઈ કીધું નથી, તાત્કાલિક કંઈ એવું સમજાવ્યું નથી એ લોકોએ, બરાબર। અને મહેતા સાહેબ અત્યારે અમે એનું ઇન્ટરવ્યૂ લીધું તો એ લોકો અત્યારે આડો હાથ રાખીને અમારો ટૂંકમાં જવાબ દેતા નથી। શું કહેશો, ડૉક્ટરે શું જવાબ આપ્યો તમને? ડૉક્ટરે જવાબ કાયદેસર જવાબ આપ્યો જ ન કહેવાય। આવી રીતના આવી બેદરકારી ધોરાજી હોસ્પિટલની છે, સિવિલ હોસ્પિટલની। આવી રીતના એ લોકોનું તો બાળક હાથમાંથી નથી ગયું।